નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે N2 સુધીની આણ્વીય કક્ષકોના ઉર્જા સ્તર આલેખ જોયા. આજે આપણે O2 એના પછી Ne2 સુધીના ઉર્જા સ્તર આલેખ છે એનો અભ્યાસ કરવાનો છે. O2, F2 અને Ne2. પરીક્ષાની અંદર ઘણી વખત આ ઉર્જા સ્તર આલેખો પૂછાય છે. બીજા એક બે આના ઉપરથી બીજા ક્વેશ્ચન પણ પૂછાય કે આના ચુંબકીય ગુણધર્મ જણાવો. O2 અણુનો ચુંબકીય ગુણધર્મ જણાવો, O2 -2 અણુનો ચુંબકીય ગુણધર્મ જણાવો. તો આવા અમુક ચુંબકીય ગુણધર્મો છે એના વિશે પણ આપણે આમાં અભ્યાસ કરશું. હવે મેં ગઈ કાલે જે કીધું હતું કે આણ્વીય જે ચિતાર છે, આનો આલેખ છે, એની અંદર N2 સુધીની જે ઇલેક્ટ્રોન રચના હતી એમાં પહેલા 2px અને 2py કક્ષકો ભરાતી હતી, જ્યારે ઓક્સિજનમાં અહીંયા 4 ઇલેક્ટ્રોન છે અને માટે આની જે સ્થાયીતા છે એ N2 કરતા ઓછી છે. આ જે ચોથો ઇલેક્ટ્રોન છે એ ઝડપથી સિગ્મા 2pz ની અંદર ભરાય છે. એટલે કે ફરીથી આપણે આની વાત કરીએ કે ઓક્સિજન પાસે ટોટલ 2 અને 2 4 અને 4 8 ઇલેક્ટ્રોન હોય છે. O2 અણુ એટલે 2 ઓક્સિજન પરમાણુ, એક આ અને એક આ. બંને પાસે ટોટલ 8 અને 8 16 ઇલેક્ટ્રોનો એ આણ્વીય કક્ષકની અંદર ગોઠવાય છે અને એમાંથી આખો એક આણ્વીય ચિતાર રચાય છે. કઈ રીતે આમાં ઇલેક્ટ્રોનની ભરતી થાય છે એ જોઈએ કે પરમાણ્વીય કક્ષકોની 1s અને 1s માંથી બે આણ્વીય કક્ષકો સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s રચાય છે. 2s કક્ષકોની વાત કરીએ તો એમાંથી સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s રચાય છે. હવે 2p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. બીજા ઓક્સિજનની પણ પરમાણ્વીય કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. સૌથી પહેલા એક ઇલેક્ટ્રોન એ આ સિગ્મા 2pz ની અંદર ભરાય છે, એક આમાંથી અને એક આમાંથી. સિગ્મા 2pz કક્ષક છે એ પહેલા ભરાય છે. એટલે જો મેં ઇલેક્ટ્રોન રચના પણ લખી છે અહીંયા સુધીની સેમ, પછી સિગ્મા 2pz માં 2 ઇલેક્ટ્રોન. હવે પાઈ 2px અને પાઈ 2p1 ની અંદર પહેલા એક ઇલેક્ટ્રોન ભરાય છે અને પછી એની અંદર ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે. ઓકે, તો 4 ને 4 8 હતા, એમાંથી 6 ઇલેક્ટ્રોન ભરાય છે. હવે જે બીજા 2 ઇલેક્ટ્રોન છે એ પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py ની અંદર ભરાય છે. આ ઇલેક્ટ્રોનની આણ્વીય કક્ષકમાં જે ગોઠવણી છે એ વુન્ડ, પૌલી અને આઉબાઉના નિયમ પ્રમાણે ભરાય છે. આપણે જોયું હતું એમ કે પહેલા નીચી ઉર્જાવાળી કક્ષા ભરાય અને પછી જ ઊંચી ઉર્જાવાળી કક્ષાઓ ભરાય છે. અપવાદ જે એમાં ફેરફાર છે એ મેં તમને બતાવ્યો કે N2 અને O2 ના ચિતારની અંદર N2 માં પહેલા પાઈ 2px અને પાઈ 2py કક્ષક ભરાતી હતી, જ્યારે O2 ના આણ્વીય કક્ષકોની અંદર પહેલા સિગ્મા 2pz કક્ષક ભરાય છે. ઓકે, હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના વાત કરીએ તો કે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, 2pz2, પાઈ 2px2, પાઈ 2py2, પછી પાઈ સ્ટાર 2px1 અને પાઈ સ્ટાર 2py1. બેમાં એક ઇલેક્ટ્રોન આવે છે, આમાં એક ઇલેક્ટ્રોન છે નહીં. ઓકે, એ ના લખો તો પણ ચાલે. હવે આપણે એનો બંધ ક્રમાંક O2 અણુની અંદર ઓક્સિજન વચ્ચેનો બંધ ક્રમાંક કયો હોય છે એના વિશે ચર્ચા કરવાની છે. તો એનું સૂત્ર 1/2 Nb - Na. Nb એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 2 4 4 ને 6 10. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા થઈ 10. ઓકે, હવે મિત્રો બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 2 4 અને આ 2 6 ઇલેક્ટ્રોન. તો Na બરાબર 6. 10 માંથી 6 જાય તો 4 વધે, 4 / 2 એટલે એનો બંધ કોણ 2 છે, બંધ ક્રમાંક 2 છે.
અને પૂર્ણાંક છે એટલા માટે અણુ છે એ કેવો છે? સ્થાયી છે. હવે તો કે આની અંદર બંધ ક્રમાંક 2 છે, તમે આને કહી શકો કે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન છે. ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે, બંધ ક્રમાંક 2 છે. ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય છે કે O2 અણુ અહીંયા એનો ચુંબકીય ગુણની વાત કરો તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી આ અનુચુંબકીય છે. કેવો થશે? અનુચુંબકીય. O2 અણુ અનુચુંબકીય છે, જ્યારે O2 -2 આ અણુ છે એ ચુંબકીય ગુણધર્મ કેવો હશે? તો આપણે જોઈએ O2 -2 એનો મતલબ કે 2 ઇલેક્ટ્રોન વધારે છે, બરાબર છે? તો એક અહીંયા વધશે ને એક અહીંયા વધશે. જોજો, એક ઇલેક્ટ્રોન અહીંયા વધ્યો હજી અને એક ઇલેક્ટ્રોન અહીંયા વધશે. હવે તો કે એ આણ્વિક કક્ષકની અંદર π*2px અને π*2py ની અંદર ભરાશે અને અહીંયા બધા જ ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? યુગ્મિત. એટલે O2 અણુ છે એ કેવો થશે? પ્રતિચુંબકીય. આવું કારણ પૂછાય તો કહેવાનું કે O2 ના આણ્વિક કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે O2 અણુ છે અનુચુંબકીય છે, જ્યારે O2 -2 ની અંદર બધા જ ઇલેક્ટ્રોન છે યુગ્મિત હોવાને કારણે તે પ્રતિચુંબકીય છે. ઘણી વખત બંધ ક્રમાંકની વાત કરે કે એમાં બંધ ક્રમાંક વધારે હશે. હવે તમે અહીંયા જોઈ શકો કે O2 ની અંદર બંધ ક્રમાંક કેટલો હતો? તો કે 2 હતો. પણ O2 -2 માં બંધ ક્રમાંક તો અહીંયા હજી 2 ઇલેક્ટ્રોન વધ્યા. શેમાં? તો કે એમાં તો કે 10 - 8 થશે. એટલે 2 × 2 એટલે 1 થઈ જશે. તો અહીંયા બંધ ક્રમાંક 1 થશે, બરાબર? હજી જો ખાલી એમ કીધું હોત કે -1 O2 -1 હોત તો અહીંયા 8 ની જગ્યાએ 9 થાત, સોરી 7 થાત. અને 7 માં 10 માંથી 7 જાય તો 3 / 2 એટલે 1.5 થાત. જો આવી રીતે આપ્યું હોય O2 -1 તો એનો બંધ ક્રમાંક 1.5. આવા પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. એવું તમને પૂછ્યું હોય કે આવા અણુ આપી દીધા હોય કે જેના બંધ ક્રમાંકનો ચડતો કે ઉતરતો ક્રમ જણાવો, તો બંધ ક્રમાંકનો સૌથી વધારે કોનો થયો? તો કે O2, બરાબર? એનાથી ઓછું O2 -1 અને એનાથી ઓછું કોણ છે? O2 -2. આવી રીતેના બંધ ક્રમાંકના પણ પ્રશ્નો પૂછાઈ શકે. અનુચુંબકીય પ્રતિચુંબકીય કયો છે એના વિશે પણ પૂછી શકે, બરાબર છે? તો આ વસ્તુઓ છે એ ધ્યાન રાખવાની. હવે આપણે વાત કરીએ F2 O2 પછી F2. તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? તો કે 9 છે. કેટલો છે? 9. તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 9. તો કે 2 ને 2 4, 4 ને 5 9, 2 ને 2 4 અને 5 9. એટલે O2 -2 કર્યું હતું ને, ખરેખર કોના જેવું થઈ ગયું? F2 જેવું થઈ ગયું. હવે એની ઇલેક્ટ્રોન રચના પણ સેમ થઈ જશે. અહીંયા જે મેં એક ઇલેક્ટ્રોન લખ્યો છે એની જગ્યાએ કેટલા આવશે? 2 ઇલેક્ટ્રોન. અહીંયા પણ કેટલા આવશે? 2 ઇલેક્ટ્રોન. અહીંયા 10 બરોબર છે અને 2 2 4 અને 4 8 બરોબર છે. 10 માંથી 8 જાય તો 2 વધે, 2 / 2 એટલે એનો બંધ ક્રમાંક 1 આવશે. ધન છે એટલે અણુ સ્થાયી છે અને એનો ચુંબકીય ગુણધર્મ બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અનુચુંબકીય નહીં આવે. કેવો આવશે? પ્રતિચુંબકીય. તો આ વાત થઈ ગઈ F2 ની. મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને આ F2 અણુનો ચિતાર આગળ તમે ઓક્સિજનનો પણ લઈ લીધો હશે અથવા તો લઈ લેજો. પછી O2 -2 કઈ રીતે થાય એ પણ મેં તમને સમજાવ્યું. પ્રતિચુંબકીય થશે. ફ્લોરિન અને ફ્લોરિન વચ્ચે સિંગલ બંધ હોય છે. તો આ જ રીતે હવે આપણે Ne2 ની વાત કરીએ. તો અહીંયા હું લખું છું નિયોન
Na2 10 નંબર છે એના પરમાણુ ક્રમાંક એટલે ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ 10 તો 10 ઇલેક્ટ્રોન ભરવામાં 2 ને 2 4 અને 6 એટલે અહીંયા p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન અહીંયા પણ p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન જો આ બધું સેમ છે અહીં સુધી એટલે હું કાઈ ફરીથી રિપીટ નથી કરતો ફેર ક્યાં પડશે આનો એક ઇલેક્ટ્રોન ને એક આનો ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2pz ની અંદર ભરાશે આ એક અને આ બીજો ઇલેક્ટ્રોન હવે ક્યાં ફેર પડશે તો કે ઇલેક્ટ્રોન રચના અહીં સુધી સેમ છે સિગ્મા સ્ટાર 2pz ની અંદર બે ઇલેક્ટ્રોન છે ઉમેરાશે મિત્રો હવે વાત કરીએ આપણે બંધ ક્રમાંકની તો જોજો આ 10 ઇલેક્ટ્રોન છે 2 2 4 અને 6 10 એમાં કોઈ જાતનો ચેન્જીસ નથી બંધ પ્રતિકારક 2 2 4 અને એમાં પણ 6 એટલે 10 ઇલેક્ટ્રોન થયા તો 10 - 10 0 થાય 0 ના છેદમાં 2 જવાબ 0 આવશે ગયા લેક્ચરમાં વાત કરી હતી એમ કે જો અણુનો બંધ ક્રમાંક 0 કે ઋણ હોય તો અણુ સ્થાયી નથી કેવો છે અસ્થાયી છે અને એના ચુંબકીય ગુણની વાત અસ્થાયી હોય પણ છતાંય જો વાત કરવી હોય તો બધા યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય છે એટલે Ne2 અણુ આપણે જોઈ શકીએ કે તો નિષ્ક્રિય વાયુ છે એ એકલો હોય દ્વિઆણવીય સ્વરૂપે હોઈ શકતો નથી એટલે કે Ne2 અણુ છે એ આપણે વાસ્તવમાં બનાવી શકતા નથી તો આ વાત થઈ Ne2 ની આ જ રીતે આજે મેં તમને જે ભણાવ્યું કે O2 O2-2 F2 અને Ne2 એના આણ્વિય ચિતારોની આપણે ચર્ચા કરી એના બીજા અમુક પ્રશ્નો આના ઉપરથી પૂછાઈ શકે અનુચુંબકીય પ્રતિચુંબકીય અથવા તો એના બંધ ક્રમાંક પૂછાઈ શકે તો એ પણ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા એ મેં તમને શીખવાડ્યા હવે દરેક વખતે બંધ ક્રમાંક માટે આકૃતિ દોરવી જરૂરી નથી બરોબર મગજમાં રાખી લેવા કે ભાઈ આ તો 10 જ રહેશે હવે જે ફેરફાર થશે એ બધું ક્યાં થશે અહીંયા થશે ઓક્સિજન માટેની વાત કરીએ તો જો માત્ર ઓક્સિજન હોય O2 હોય તો એમાં બંધ ક્રમાંક 2 આવતો હતો એટલે કઈ રીતે તો 10 - 6 હતા એટલે 4/2 હવે જેમ ઇલેક્ટ્રોન વધે 6 ની બદલે 7 થાય તો 7 એટલે કે 10 માંથી 7 જાય તો 3/2 એટલે 1.5 આવે 7 ની બદલે 8 થાય તો 10 - 8 એટલે 2 થાય 2/2 એટલે 1 આવે બરાબર તો આ રીતે તમે એના બંધ ક્રમાંક છે એ દોર્યા વગર મગજમાં ગણતરી કરી અને કેલ્ક્યુલેટ કરી શકો તો આ વાત હતી આણ્વિય ચિતારની હવે આ પાઠનો આપણે છેલ્લો ટોપિક વિશે વાત કરવાની છે અને એ છે હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન બંધ જેને ટૂંકમાં H બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે હાઇડ્રોજન બંધ એ કોની વચ્ચે રચાય તો વધારે વિદ્યુત ઋણમય તત્વો જેવા કે ઓક્સિજન નાઇટ્રોજન ફ્લોરિન એની સાથે નું હાઇડ્રોજનના જે સંયોજન છે એમની વચ્ચે હાઇડ્રોજન બંધ બનવાની શક્યતા સૌથી વધારે છે એટલે કે હાઇડ્રોજન બંધ હોય તો એવી શક્યતાઓ મોટે ભાગે ઓક્સિજન નાઇટ્રોજન કે ફ્લોરિનની સાથે જ્યારે એના સંયોજનો હોય એટલે કે એમની વિદ્યુત ઋણતા વચ્ચેનો તફાવત વધારે હોય ત્યારે એમની વચ્ચે હાઇડ્રોજન બંધ બનવાની શક્યતા છે તો એની વ્યાખ્યા કેમ આપી શકાય કે નાઇટ્રોજન ઓક્સિજન કે ફ્લોરિન જેવા ઊંચા વિદ્યુત ઋણમય તત્વો જ્યારે હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ રચે છે ત્યારે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ ખસે છે ઉદાહરણ તરીકે હું લઉં કે H2O છે
તો H2O માં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એની ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. આવું શું કામ? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મો એ ઓક્સિજન તરફ ખસે છે, એટલે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર આવ્યો અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવ્યો. હવે આવા ઓક્સિજનના અણુઓ તો ઘણા બધા હોય. માની લો કે અહીંયા એક બીજો ઓક્સિજનનો અણુ છે, એમાં પણ આવી જ રીતે આંશિક ઋણ અને આંશિક ધન વીજભાર જોવા મળે. હવે શું થાય છે કે એક પરમાણુનો ધન વીજભારિત હાઇડ્રોજન બીજા અણુના ઋણ વીજભારિત એટલે કે વધુ વિદ્યુત ઋણમય તત્વ સાથે એક બંધ બનાવે છે, જેને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? હાઇડ્રોજન બંધ. એને ટૂંકમાં હું H બંધ પણ કહું છું. અહીંયા પણ આમની વચ્ચે H બંધ રચે છે. આ બંધ છે ને એ આ સહસંયોજક બંધ કરતા નિર્બળ હોય છે, પણ આ બંધના લીધે પણ અણુના સંયોજનોના ભૌતિક ગુણધર્મોમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. તો આ એક H2O માં વાત કરી. HF ની વાત હમણાં ચર્ચા કરશું ફ્લોરિન સાથેનો. NH3 ની અંદર પણ હાઇડ્રોજન બંધ છે એ જોવા મળે છે. માની લો કે અહીંયા બીજો NH3 છે, તો આ વધુ વિદ્યુત ઋણમય નાઇટ્રોજન અને ઓછા વિદ્યુત ઋણમય હાઇડ્રોજન વચ્ચે H બંધ છે એ જોવા મળે છે. તો આવા નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનના હાઇડ્રોજન સાથેના જે સંયોજનો છે, જો ફરીથી વ્યાખ્યા જોઉં છું કે નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન જેવા ઊંચા વિદ્યુત ઋણમય તત્વો જ્યારે કોની સાથે સંયોજાય છે તો કે હાઇડ્રોજન પરમાણુ સાથે કેવો બંધ બનાવે છે? સહસંયોજક બંધ. આ બધા સહસંયોજક બંધ છે. ત્યારે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન, આ બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય પરમાણુમાં, વધુ વિદ્યુત ઋણમય કોણ છે તો કે ઓક્સિજન તરફ ખસે છે. અંશતઃ ધન વીજભારિત હાઇડ્રોજન ઉપર ધન વીજભાર આવે છે. પરમાણુ બીજા અંશતઃ ધન વીજભારિત હાઇડ્રોજન બીજા વધુ વિદ્યુત ઋણમય એટલે કે આ ઓક્સિજન છે એ વધુ વિદ્યુત ઋણમય છે, બીજા વધુ વિદ્યુત ઋણમય તત્વ સાથે જે બંધ રચે છે એ બંધને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. બરાબર? તો ઉદાહરણ ઉપરથી તમે એકદમ સમજી શકો. ફરીથી એક વખત કહો, ઓક્સિજન, નાઇટ્રોજન કે ફ્લોરિન જેવા વધુ વિદ્યુત ઋણમય તત્વો હાઇડ્રોજન સાથે જ્યારે સહસંયોજક બંધ બનાવે છે, ત્યારે સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ ખસે છે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે છે. આ ધન વીજભારિત હાઇડ્રોજન વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ એક બંધ બનાવે છે. એ બંધને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. જો હાઇડ્રોજન બંધ સહસંયોજક બંધ કરતા વધુ નિર્બળ હોય છે, એટલો પ્રબળ હોતો નથી. HF ની અંદર કે આ વ્યાખ્યા મુજબ જોઈએ તો કે ફ્લોરિન એટલે કે વધુ વિદ્યુત ઋણમય તત્વ હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવે છે, ત્યારે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે છે. અને કારણ કે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ એની તરફ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે છે. ધન વીજભારિત હાઇડ્રોજન વધુ વિદ્યુત ઋણમય પરમાણુ વચ્ચે એક બંધ બનાવે છે. એ બંધને વધુ વિદ્યુત ઋણમય તત્વો સાથે જે બંધ રચે છે, આ બંધને હાઇડ્રોજન બંધ કહે છે. તો આ HF ની અંદર વાત કરી, એ આ જે હાઇડ્રોજન બંધ છે એને આવી ડોટ લાઈન તૂટક રેખાથી દર્શાવવામાં આવે છે. H બંધ તૂટક રેખા વડે દર્શાવાય છે. H બંધ ઘન અવસ્થામાં મહત્તમ હોય છે. જો પાણીની અંદર બરફ હોય ને તો બરફ એ ઘન અવસ્થા છે, તો એમાં એ મહત્તમ હશે. જ્યારે વરાળ છે, પાણીનું વાયુ સ્વરૂપ છે, તો એ અવસ્થામાં હાઇડ્રોજન બંધ છે એ ઓછામાં ઓછો નિમ્નતમ હોય છે. એટલે કે ઘન અવસ્થામાં મહત્તમ હોય અને વાયુ અવસ્થામાં છે એ નિમ્નતમ હોય છે. હવે હાઇડ્રોજન બંધના બે પ્રકાર પડે છે. એક આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. જો મિત્રો આના શબ્દો ઉપરથી છે આંતર
એટલે એક અને બીજું બીજા, અને બીજું છે આંતઃ. અહીંયા આપ્યું છે આંતઃ, અંદર જ પોતાના પરમાણુ સાથે. અહીંયા આંતર એટલે બીજાના પરમાણુ, બીજા અણુના સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો આ જે મેં આપણે વાત કરી ને, આ બધા છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે. કેવા છે? આંતર. એક H2O નો અણુ છે ને, એમાંનો એક હાઇડ્રોજન બીજા H2O ના અણુના ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, તો આને કેવો કહેવાય? આંતર આણ્વીય. બરાબર? એક અણુનો હાઇડ્રોજન બીજા અણુનો ઓક્સિજન, એમની વચ્ચે હાઇડ્રોજન બંધ બન્યો એટલે એને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. કે એક જ અથવા તો અલગ અલગ સંયોજનોના બે જુદા જુદા અણુઓ વચ્ચે આ બંધ રચાય છે. બરાબર? એટલે બે જુદા જુદા અણુઓ વચ્ચે, એક આ અણુ અને બીજો આ અણુ. જોજો મિત્રો, આ બે અલગ અલગ અણુ થઈ ગયા. ભલે સંયોજન આખું પાણીનું જ છે, પણ એક પાણીનો અણુ અને બીજા પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાણો, તો આવા બંધને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહે છે. ઉદાહરણ તરીકે HF, આલ્કોહોલ, પાણીના અણુના કિસ્સામાં બંધ. અહીંયા પાણીની વાત છે, મેં જે અહીંયા દોરીને તમને બતાવી છે. હવે વાત કરીએ આંતઃ આણ્વીય. તો હવે તમને ખ્યાલ એવો છે કે પોતાના અણુના બે પરમાણુઓ વચ્ચે જો હાઇડ્રોજન બંધ રચાય તો એને આંતઃ આણ્વીય કહેવાય. એક જ અણુમાં રહેલા બે વધુ વિદ્યુત ઋણમય ફ્લોરિન, ઓક્સિજન કે નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચે આવેલો હાઇડ્રોજન બંધ છે. ઓર્થોનાઇટ્રોફિનોલમાં H બંધ બે ઓક્સિજન પરમાણુઓ વચ્ચે જોવા મળે છે. જોઈએ આપણે કે ઓર્થોનાઇટ્રોફિનોલ એટલે શું. તો ખરેખર આનું જે સૂત્ર છે ને, એ આ રીતે દોરવામાં આવે. બેન્ઝીન ઉપર OH એટલે ફિનોલ કહેવાય. શું કહેવાય? ફિનોલ. અને આ ઓર્થો સ્થાન ન્યા NO2 છે. શું છે? NO2. તો એક N ડબલ બોન્ડ ઓક્સિજન હશે અને બીજું છે N ઓક્સિજન. અહીંયા એક સવર્ગ સહસંયોજક. આ રીતે આને ખાલી તમે આમ પણ લખો. હું લખો NO2. આને કહેવાય ઓર્થો નાઇટ્રોફિનોલ. ઓર્થોનાઇટ્રોફિનોલ. આ જ વસ્તુને અહીં બતાવી છે. આ બેન્ઝીન અહીંયા લઈ લીધું અને આમ કરી નાખ્યું છે. અહીંયા આ નાઇટ્રોજન એક મેં હમણાં બતાવ્યો તો એમ ડબલ બોન્ડ ઓક્સિજન અને એક છે સિંગલ બોન્ડ ઓક્સિજન. આ જે OH છે, હવે જોજો મિત્રો, આ OH જે બંધ છે એમાં ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. પછી અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજનમાંથી આ ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય છે. આ આંશિક ઋણ વીજભારિત ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ બને છે જેને H બંધ કહેવાય, હાઇડ્રોજન બંધ. આ બંધ ઓર્થોનાઇટ્રોફિનોલના જ બે પરમાણુ વચ્ચે રચાતો હોવાથી આને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. ધોરણ 12 ની અંદર પણ એક તમારે કારણ આવશે કે ઓર્થોનાઇટ્રોફિનોલ ના ગલન બિંદુ કરતા પેરા અને મેટા નાઇટ્રોફિનોલ ના ગલન બિંદુ ઊંચા હોય છે. એની વધારે ચર્ચા ન્યા કરશું, પણ કે ઓર્થો, આ સ્થાન ઓર્થો કહેવાય, આને પેરા કહેવાય અને આ સ્થાન છે એ મેટા કહેવાય. ઓકે, તો આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય? અને આંતર એટલે બીજા અણુના પરમાણુઓ સાથે. આંતઃ એટલે પોતાના અણુઓ સાથે જો હાઇડ્રોજન બંધ બનાવે તો એને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આનું ઉદાહરણ ઓર્થોનાઇટ્રોફિનોલ, અને આના ઉદાહરણમાં તો H2O છે, NH3 છે, HF છે, એવા ઘણા બધા ઉદાહરણો આના માટે લઈ શકીએ. તો આ છેલ્લો પ્રશ્ન હતો, હાઇડ્રોજન બંધની વ્યાખ્યા આપો અને તેના પ્રકારો સમજાવો. આ પ્રશ્ન પણ IMP છે. આની ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ પણ થશે. જો હાઇડ્રોજન બંધ છે ને, એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. આપણા શરીરની ઘણી બધી જૈવિક પ્રક્રિયાઓ પણ આ બંધને આભારી છે. પૃથ્વી પર આટલું બધું પાણી ટકી રહેલું છે દરિયામાં,
એનું કારણ પણ હાઇડ્રોજન બંધ છે. હાઇડ્રોજન બંધને કારણે પાણીનું બાષ્પીભવન છે એ ધીમું થાય છે અને પૃથ્વી ઉપર પાણી ટકી રહે છે. જમીનમાં ભેજ સચવાઈ રહે છે, એનું કારણ પણ હાઇડ્રોજન બંધ છે. આપણા શરીરમાં અમુક દવાઓની અસરકારકતા છે એ પણ હાઇડ્રોજન બંધને આભારી છે. તો છે નિર્બળ, પણ આના કામ છે એ ઘણા બધા છે. હાઇડ્રોજન બંધ એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે.